રાજકોટ ડીસીબી બ્રાન્ચની મોટી કાર્યવાહી ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર પાસેથી દરોડો, પોલીસે ટ્રકમાંથી ₹31 લાખનો ઇંગ્લિશ દારૂ જપ્ત કર્યો। દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેની તપાસ શરૂ। જથ્થો ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પણ તપાસ તેજ। રાજકોટ ડીસીબી દ્વારા વધુ આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સૂચનાના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જે ત્રણેય પીઆઈ છે, અમારા ગોંડલિયા સાહેબ, ડામોર સાહેબ અને દાદુ સાહેબ, એમની ટીમો દ્વારા સતત દારૂની જે હેરાફેરી થાય છે એના ઉપર વોચ રાખવાની કામગીરી ચાલુ હતી। આજે 9 તારીખે લગભગ 12:45 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટથી 1 કિલોમીટર તરફ રાજકોટ તરફ આવેલી રામદેવ હોટલ પાસેથી એક ટ્રકમાં 31 લાખ જેવી કિંમતનો દારૂ અને આરોપીઓને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। સત્યપાલ સન ઓફ ઠાકરારામ ગોદારા બિશ્નોઈ રહેવાસી બાલોતરા એને ગાડી સાથે પકડી પાડવામાં આવેલ છે।